ગુજરાતી વાર્તા મુશ્કેલ સમય। એક વારની વાત છે। એક વર્ગમાં ગુરુજી પોતાના તમામ વિદ્યાર્થીને સમજાવવાનું ઈચ્છતા હતા કે પ્રકૃતિ દરેકને સમાન તકો આપે છે અને એ તકનો ઉપયોગ કરીને દરેક જણ પોતાનું નસીબ પોતે ઘડી શકે છે। આ વાતને સારી રીતે સમજાવવા માટે ગુરુજીએ 3 વાસણ લીધા। પહેલા વાસણમાં તેમણે બટાકું નાખ્યું, બીજામાં ઈંડું અને ત્રીજા વાસણમાં ચાની પત્તી નાખી। હવે ત્રણેય વાસણોમાં પાણી નાખી અને ગેસ પર ઉકળવા મૂક્યા। બધા વિદ્યાર્થી આ બધું અચંબાથી જોઈ રહ્યા હતા, પણ કોઈને સમજાતું ન હતું કે ગુરુજી શું કરવાના છે। અમે તે વખતે પછી જ્યારે પાણી ઉકળવા લાગ્યું ત્યારે ગુરુજીએ ત્રણેય વાસણો નીચે ઉતાર્યા અને બટાકું, ઈંડું અને ચાની પત્તી બહાર કાઢી। હવે તેમણે વિદ્યાર્થીઓને કહ્યું કે ત્રણેય વસ્તુઓને ધ્યાનથી જુઓ અને સ્પર્શ કરો। જ્યારે એક વિદ્યાર્થીએ બટાકું હાથમાં લીધું તો તેને લાગ્યું કે જે પહેલાં બહુ કઠોર હતું તે હવે નરમ થઈ ગયું છે। જ્યારે ઈંડું ઉઠાવ્યું તો જણાયું કે જે પહેલાં નાજુક હતું તે હવે કઠોળ બની ગયું છે અને જ્યારે ચાની પત્તી જોઈ તો તેમાં પાણી સાથે ભળી એક નવી ઓળખ ચા બની ગઈ હતી। અંતે ગુરુજીએ સમજાવ્યું, જેમ આપણે ત્રણેય વસ્તુઓને એક સમાન પરિસ્થિતિમાં ઉકાળ્યા પણ પરિણામ અલગ જ આવ્યું। બટાકું નરમ હતું, ઈંડું કઠોળ થયું અને ચાની પત્તીએ પોતાનું સ્વરૂપ બદલી દીધું। રીતે જીવનમાં પણ જ્યારે મુશ્કેલીઓ આવે ત્યારે આપણા પર છે કે આપણે કેવી પ્રતિક્રિયા આપીએ, એનો કેવો બદલાવ લાવીએ। શિક્ષણ દરેકને જીવનમાં તકો મળે છે, પડકારો પણ આવે છે, પણ તમે એનો સામનો કેવી રીતે કરો છો એ જ તમારું ભવિષ્ય ઘડે છે।